ગાઈસ કોને ભાવે મારી જેમ તીખું તમતમતું ખાવાનું? આવો જો આપણી ડિમાન્ડ હતી એ પૂરી થઈ રહી છે. મરસી તળાઈ છે, બરાબર. તળેલી મરસી, ગરમા ગરમ પૂરી અને અહીંયા ફ્રૂટ સલાડ છે. આની સાથે કચુંબર છે. કેરી અમારા ઘર નથી મળતી, તમને મળે છે કે નહીં કોમેન્ટ કરજો. અમારે રિમ્પલની શાક માર્કેટ જાય ને તો એને અહીંયા કેરી નથી મળતી, સમજાય એમ કહે છે. જે હોય ક્લિયર ખાસું કહેજો, મળે છે કે નથી મળતી કાચી કેરી. મસ્ત મજાની બે મરસી શું થાય એ લીધે બે ના ના તું મરસી તળી નાખ, બીજી વાત રહેવા દે. હાલો જોઈ લો, હાલો કાઢો બધું બહાર કાઢો. હાલો ગુડ મોર્નિંગ. ઝાકીબેન જાગી ગયા છે ને જાય છે સ્કૂલે. આંખોમાં છે ને કેટલી ઊંઘ ભરી છે. ઊંઘ આવે બેટા? નીંદર આવે છે? કાંઈક તો બોલ બેટા. રોજ સવારે આમ હોય, સાંજે હોવાની ખબર ન પડે, સવારે ઉઠવાની ખબર ન પડે, હે ને? જો આ એનો ક્લાસમેટ છે. તું ક્લાસ ક્યારે ભણશો? તું સિનિયરમાં છો? સિનિયરમાં છે ઝાકી? બાલવાટિકામાં છો? ઓકે, વેરી ગુડ. અહીંથી બધા અમારા સોસાયટીના બધા જે બી છોકરા હોય ને એના બહાર રોડ ઉપર મૂકવા આવવાના. બસ અહીંયા રોડ ઉપર ઊભી રહી, મેન રોડ ઉપર. અંદર નો ઝાકીની બસ જો આવી ગઈ ઝાકી. હવે શું કરશો? લે બેન ટાટા, ઝાખો બાય બાય. થેલો લેતા જાઓ, લ્યો આપી દેજો ને. ચાલો તો બેન બસમાં બેસી ગયા છે અને જાય છે. ઝાકી રોવે નહીં બહુ, ઉઠવા ટાઈમ જ ખાલી ઘડીક રોવે, પછી ન રોવે. પણ તોય થાય આપણને પરાણે બિચારીને સ્કૂલે મોકલી, મને ન ગમે. અને મમ્મીને એનો ઉતાવળ હોય. ભાઈ અમારી હાળે આવી છે સવારમાં અને હાડુભાઈને લઈને. તો એ મહેમાન આવ્યા ને મહેમાન ખુદ પાણી પાઈ ગયો. મને નથી દેવો, મને દે છે એટલે બોલો. ચાલો તો આજે આને સુખી દાંપત્ય જીવનને 2 વર્ષ પૂર્ણ થયા છે. અમારા હાળી છે પૂર્વીથી 1 નંબર મોટો બેન છે. આ ભાઈને સુખી દાંપત્ય જીવન કે દુખી હાલે છે જિંદગી? હાલે છે એમનો હાલવા દે. સુખી છે અમે, સુખી એટલી સુખી છે. અમે એન ઘરે ગયા છે, અમાર ઘર ન થાય. હા, રિમ્પલના બેન છે વસ્તેરા બેન, જેનું નામ છે મિત્તલબા. જાવ ને સાગરભાઈ જો નાયા ધોયા વગરના બેઠા છે. આપણે તારી બાજુ કેમેરો કરી દો અને મારી બાજુ તો ક્યારનો બતાવું છું. તો ગુડ મોર્નિંગ યશવી શર્માઈને વહી ગઈ પાછી આને જોઈને. જો આય તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ કે તો ખરી. જય શ્રી કૃષ્ણ બોલાવો. એટલે કેમ ન બોલાય? તમે તો વીઆઈપી મમ્મી છો. તમે તો ડ્રેસ ને જીન્સ પહેરો છો. ના ભાઈ, ડ્રેસ પહેરવાનું શરૂ કરી દીધું છે ધીમે ધીમે. હજી જીન્સ બીન્સ તો નથી પહેર્યું કોઈ દી. સાગરભાઈ હવે નાવા જાય એટલે પછી મારે જ આવવાનું છે. ગાઈઝ ગુડ મોર્નિંગ બધા જ લોકો. જો સરસ મજાનો આપણો ખોરાક જે છે એ ભાખરી, દહીં અને ઓલી બાજુ કુકુનો ખોરાક શરૂ થઈ ગયો છે, બરાબર. અને આ બાજુ વિડીયો કોલમાં કોણ છે થોડુંક બતાવી દો. જો નજીકથી જુઓ તમને તો અંદાજ આવશે. આ ભાઈ છે, આ તો જીની ઉંમરવાળા દિવ્યેશભાઈ છે ને સાથે રોમાલી ભાઈ. રોમાલી થોડો ફોન આમ આગો કરતો બેટા. હા રોમાલી મેડમ છે. હા, તો આ બે હવારમાં હાવ નવરી પંચાયત છે. અને ખબર કાઢવા તો દિવ્યેશની ખબર કાઢ લો હામે હામી. જો દિવ્યેશને છે ને 3 બાટલા ચડાવ્યા હતા એટલે એના જે બી કગા હોય ખબર કાઢી આવજો. હમ કરી દો દિવ્યેશ. ખબર કાઢવા આવે ને બધાય, ખબર કાઢવા આવે ને બધાય. એક દુકાને ખબર કાઢવા જાજો ભાઈ, એટલે કુર્તી વેચે હારવા. નવું માર્કેટિંગ ની હારે જોડી દીધું. જોયું? આને બિઝનેસમેન કહેવાય. ચાલો તો રિમ્પલ મેડમ શું બનાવો છો? રિમ્પલ મેડમ રિમ્પલ છે ને જો આવી રીતે આ હુઈએથી દબી ભાખરી બનાવે છે.
અને તોય પછી એમ કે હું કાંઈ નથી બનાવતી. લે બોલો જો મૂળ એને શું છે બોલવાની આમ એટલી તકલીફ પડે ને. મને ફોન આપજે દિલાને ખબર કાઢલો આપણે લઈ દિલા એન ગઢામાં વઈ ગયા તો એ નથી ગયા એમ કે દિલા તાર ખબર કાઢવાની છે. લે રિમ્પલ ને યાર કાઢ લે. લે મા ભાઈ રિમ્પલ ની હારે તું કેસો ને રિમ્પલ ને ખબર કાઢે. કાઢવાની છે દિલા કેમ છે રેડી થઈ ગયો કે થોડું એમાં ભાખરી બની ગઈ છે. ચાલો આપણે ખાઈ લઈએ. આનું કાંઈ ખૂટશે નહીં. કેમ હાલો તારી ભાખરી લઈ લીધી. આ કેમ એવું ન કરતો. લઈ લે લઈ લે. હે 10 ચડાવી એમ રોજની 3 દી રોજ 10 નો થાય. હું રેડી જ બોલ્યો હતો. પેલા તારી જેમ એકવાર ગયા હતા બતાવવા ગયા ને બોટલ ચડાઈને ઘરે વહી આવ્યા હતા એટલે એ નો ગણાય ને. હા બસ એમ તો હે રોમાલી ફરવા લઈ જાવ છો ક્યાં? એમ જો અમારે કમ્પ્લીટ ફરવા આવવા એવું છો કઈ તકલીફ નથી તમ તારા એવું એમ મનમાં વેમ ન રાખતા અમને મોટા સહિત કેમ કેવું અમે તમ તારી બાજુ નહીં આવી તમે હશાવની બાજુ હો. બસ એમ એટલે તને કહું આ તો ક્યાંક મંદિર લઈ જવાની છે. આ બહુ કાગડી ગોલી છે હો. તારે એમ કહેવાય તમને તો અંદરની પેલા ઇન્વેસ્ટમેન્ટ જ બધું તમારું છે મારા ભાઈ. તમને તો લેસ જવાના હોય ને યાર. ઓકે લઈ જાયજો. સિમ્પલે અમારું ટિફિન બોક્સ પેક કરી દીધું છે અને હવે અમને એ વળાવશે કેમ કે ધક્કા મારીને કાઢશે. અહીંથી વળાવશે તો નહીં કેમ કે એને છે ને ફટાફટ નવરું થવું હોય. શું કેવું સાગરભાઈ? બે દીથા એને મગજમાં કઈ ટેપ પડી ગયો છે. નવરા થવાનું ઓલું થાય છે આમ અંદરથી. એટલે સુવિચાર કહી દે આજ મમ્મી ને તું બોલ ને. વાહ 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 આજનો સુવિચાર તો આવી ગયો છે મસ્ત મજાનો. આપણે રોજ વ્લોગમાં એક સુવિચાર આપશું બરાબર જેથી જે લોકોને એક જણાને પણ લાગી જાય ને આપણા વ્યુઅર્સમાંથી તો વસૂલ થઈ જાય બરાબર ને. ધીમે ચાલો પણ સાચા રસ્તે ચાલજો તો એ જ જીતાડશે. ભલે વાર લાગશે પણ જીતાડશે જરૂર. ચાલો હમ જાય છીએ શોપ પર. બાય બાય. ટિફિન રેડી? ચાલો તો જો આપણું ટિફિન અહીંયા તૈયાર છે અને मिस्त्री जी આવી ગયા. मिस्त्री की क्या करना है? પડદા લગાના. किधर पर्दा लगाना? पर्दा तो है ना इधर બહાર લગાના. गैप में लगाना है. हाँ बोलो लो. ये इधर भी पर्दा लगाना है. पर्दा तो धूप आता है ना इधर से तो अपना ये दरवाजे का कलर देखो. ये साइड कितना डल कलर है, ये साइड कितना डार्क कलर है. देखो इतना फर्क पड़ता है धूप से सनमाइके में भी. और लेडीज लोग बोलती है कपड़े में कलर जाएगा. जी हाँ देखो धूप में अगर सनमाइके का कलर जा सकता है તો કપડે કા કેસે નહીં જાયગા બતાવો. હવે ફાઇનલી રેડી થઈ ગયા છે મસ્ત મજાની શોપ પર હવે જવા નીકળીએ છીએ બરાબર. ફેમિલી વ્લોગ તો ઘણો બધો કવર થઈ ગયો છે આજનો. 9 વાગ્યા છે. કેટલા 9 વાગ્યા? 12 વાગ્યા યાર. 9 થોડા હોય 11:15 થયા છે. મેં કીધું નવે કાંટો છે પણ મોટો કાંટો નવે હતો ભૂલાઈ ગયું. ચાલો તો 11:15 થયા છે. ઘરેથી નીકળીએ છીએ બરાબર. બહુ લેટ થઈ જાય છે હમણાં. આ વ્લોગિંગ જે દિવસનું શરૂ કર્યું ને તે દિવસની 2 કલાક લેટ થાય છે. બાકી મોડામાં મોડું અમે 10 વાગે નીકળી જતા. એની જગ્યાએ અત્યારે 12, 11:15, 12:30 એવું થઈ જાય. કારણ કે વિપ્લો વિડીયો બનાવતા એટલી વાર લાગે, પછી એને ડાઉનલોડ કરતા વાર લાગે, પાછું ડાઉનલોડ કરીને પાછું મૂકતા એટલી વાર લાગે, પછી એના થંબનેલ ને આ ત્યાં સ્ટોરીઓ મૂકવાની બધી જગ્યાએ બહુ જ ટાઈમ લાગે છે બરાબર. પણ છતાંય આપણે થાય ત્યાં સુધી કન્ટિન્યુ કરશું બરાબર. બાકી જો નહીં થાય તો વીકલી વ્લોગ શરૂ કરી દેવાનો છે. દર અઠવાડિયે એક જ વ્લોગ આવશે. આવું કરવાની ઈચ્છા ધીમે ધીમે મને થાય છે. તો હવે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. દર્શન કરી લો. કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ. અને આજે છે ને અહીંયા પેલું કમળની પ્રસાદી આપવાનું શરૂ થઈ ગયું છે. જેને જોઈએ આવી જજો. આજે આખો દી બાપુ? આખો દી ને? 5 વાગ્યા પછી આવે. હા 5 વાગ્યા પછી. બપોરે બંધ હોય 2-3 કલાક. જય ગણપતિ બાપ્પા, જય હનુમાનજી મહારાજ, હર હર મહાદેવ. ચાલો જય ભોળાનાથ. આપણો સ્ટોક લઈ લીધો છે કારણ કે જેની ઉંમરવાળો વિડીયો છે ને 1 મિલિયન વ્યૂ થઈ ગયા હતા એટલે બરાબર. જુઓ એટલે જેનો ઓર્ડર હોય ને ફટાફટ આવી જાયજો અથવા તો શોપ પર આવવો હોય તો આવી જાયજો.
આ છેલ્લો માલ છે એટલો વધ્યો તો બરાબર લઈ લીધો છે. હવે પછી મળશે નહીં, એટલે વહેલા તે પહેલા બુક કરાવી દેજો, પછી નવી ડિઝાઇન આવવાની છે. ઉપર આવી ગયા છીએ આપણે બરાબર. વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. જુઓ તમે બિલિંગ કાઉન્ટર પર એટલે બધું વસ્તુ બધી બિલ બનવા માટે આવી ગઈ છે. અને એક ક્લાયન્ટ પર છે આપણા જોડે. કઈ જગ્યાએ આવો તમે? કેલિફોર્નિયા યુએસએ ના એનઆરઆઈ ક્લાયન્ટ છે. અને બીજી વાર રિપીટ આવેલા છો. તમે પહેલા શોપિંગ કરેલી છે ને? ઓનલાઈન શોપિંગ કરેલી છે. ઓનલાઈનમાં કઈ પ્રોબ્લેમ આવ્યો હતો કે જે હતું એ મળી ગયું હતું? સરસ મળી ગયું હતું ભાઈ. જો આ ઓરિજિનલ રિવ્યુ છે. ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે ઓનલાઈનમાં સર્વિસ સારી નથી કે ડિલિવરી નથી મળતી, તો એમના માટે આ એક લાઈવ એક્ઝામ્પલ છે કે ભાઈ તમે ઓરિજિનલ આઈડી પર ઓરિજિનલ વસ્તુ ઓર્ડર કરશો તો સેમ મળી જશે. બરાબર ને? આજે શોપિંગ કરી જોયું, લાઈવમાં કેવું લાગ્યું? જેવું વિડીયોમાં હોય એવું છે? વિડીયોમાં હોય એવું છે? વિડીયોમાં છે એના કરતાં સારું છે ને? વેરાયટી વધારે જોવા મળી ને? થેન્ક યુ સો મચ. બસ જોડાયેલા રહેજો અને ફરી પાછા તમે ઓર્ડર કરશો તો પાછા મોકલી આપશું. બરાબર? થેન્ક યુ. વિઝિટ અગેન. ભાઈ જો તો આ ભાઈએ શોપિંગ કરી. કઈ જગ્યાએ આવો ભાઈ? રાજકોટ. રાજકોટથી આવ્યા. શું લીધું? આ ક્રોપ ટોપ, પછી કોના માટે લીધું? વાઇફ માટે. વાઈફ માટે ભાઈ શોપિંગ કરવા આવ્યા રાજકોટથી. તમે આવી જાઓ. બરાબર ને? રાજકોટ વાળા તમારા દોસ્તારો હોય ને કહી દો. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. આવજો ભાઈ. બેને થેલા ભરી લીધા છે શગુન નામ. બે આમ ફેરવો તો એટલે જો તમારે બી શોપિંગ કરવું તો આવે તો વાંધો નહીં ને? થઈ જશે ને? થઈ જશે શોપિંગ. તમે શું કરવા આવ્યા હતા ને કઈ વસ્તુ લીધી? અમે ખાલી ચેક કરવા જોવા માટે આવ્યા હતા અને ગમી ગયું તો લઈ લીધું. કોનું કોનું લીધું? જેન્ટ્સ નું લીધું, મેં લેડીઝ નું લીધું, કિડ્સ નું લીધું. બરાબર. જો આ બેને એક બહુ સારું કામ કર્યું. જેન્ટ્સ માટે લીધું. જે બિચારા પૈસા કમાઈને લાવે છે તમારા માટે ને તમે વાપરો છો એટલે એના માટે લેવું જરૂરી. જ્યારે આવો ને ત્યારે પહેલા જેન્ટ્સ નું લેજો ને પછી તમારું લેજો. બરાબર? ચાલો. થેન્ક યુ. હવે શોપ પર આવ્યા છે તો કામ તો કરવું પડશે ને. આજના વ્લોગમાં છે ને આપણે મેન્સ ના કુર્તા આવ્યા છે. આનું મસ્ત મજાનું મોડલિંગ કર્યું છે, જેનું મોડલિંગ તમને શગુન મેન્સ વાળી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળશે. ભાઈ તમારે પણ મેસિંગ કરવું છે અને બજેટ નથી તો આપણે તમારા માટે શગુન મેન્સ લઈને આવ્યું છે એકદમ જબરદસ્ત પ્રાઇઝમાં. 2650 માં કોમ્બો કોટી, કુર્તું, પેન્ટ અને આખી સાડી મળી જવાની છે તમને 2650 માં. અને એટલા મસ્ત મજાના કલર ઓપ્શન છે. બરાબર? આખી ફૂલ ડીલ્સ આવશે આપણા ઇન્સ્ટાગ્રામ પર. ચાલો ભાઈ, કયું ફ્રૂટ તમારું ફેવરેટ છે ને આજે કોમેન્ટ કરી દો. આપણે આવી ગયા છીએ તરબૂચ અને ચીકુ લેવા માટે. બરાબર? ચાકીનું ફેવરેટ છે તરબૂચ ને યશવિન, રિમ્પલ ને ચીકુનું જ્યુસ પીવું હોય. છોટા નહીં હે? કાટો, ચલો કાટો. 7 કિલો કા તરબૂચ છે ભાઈ. એ તરબૂચ, આ લીલા તરબૂચમાં વાંધો હોય યાર, મોટું બહુ આવે. હવે 2-3 જણા ઘરે હોય તો બિચારા કેમ ખૂટવાડે? ઝાઝા દિવસ થાય તો મજા ન આવે ખાવાની. જોઈએ કેવું નીકળે. ધોળું, લાલ, નીકળું તો લાલ હો. સાખી લઈએ આપણે. छुट्टी पे थे 2 दिन, छुट्टी पे थे तो परसों और उसी का अगले दिन तो नहीं थे आप? हैं? परसों नहीं था ना? हाँ परसों में आया था, मिले नहीं आप मेरे को. 2 राउंड लगाया फिर भी. चलो किलो कर दो ना, 1 किलो. अच्छा मस्त. હાલો ભાઈ, ચીકુ ખાવા હોય તો આવી જજો. જો આ કાકાની પાસે હો, યોગી ચોકવાળા રોડ પર ઉભા રહે. 1 नंबर काका. रेडी रेडी. अरे 1 नंबर है. नहीं नहीं अभी रोटी खाएंगे ना काका? रोटी खाएंगे. चलो भाई, तो सांज पड़ी ने घरे आई गया. बराबर? तो हाँ લે હાલે. આ તો લાઇટ થાય છે ચાખીની ટી શર્ટમાં. ચાખીનું લાઇટ વાળું ટી શર્ટ. હે? અરે વાહ મારો દીકો. હું बताती थी इधर आ क्यों बोला रही थी मेरे को? क्या देखो उधर में? वो क्या है? वो निकालो बाहर, निकालो. वो क्या है? हैं? होमवर्क कर रही है क्या तू? ओ चाकू. મમ્મી ને જો બેઠા. શું કરો મમ્મી? બધાએ ખાઈ લીધું? સાગર આવ્યો નથી હજી? એ તો મારી પેલા નીકળી ગયો. ક્યાં ગયો છે? યશવી કોની યાર ફોન છે? દાદા અરે લે હાલે. દાદા અરે ફોન શરૂ છે એમ ને? દાદાને સારું છે ને? તો વાંધો નહીં. ચાખો તું હોમવર્ક કરશો બેટા? અરે વાહ મારા દીકરો. કેટલા નંબર લખશો તું? 2, 3, 4, 5, 6, 7, 8,
9 લખવાના છે. અરે વાહ મારો દીકલો. હજી 2 લખવાના. 18 કેટલા છે? 18. 18 કે ને આપણે 18 કહીએ ને એટલે 18 એટલે 18. 18 નંબર 18 ચોકલેટ. અમારે તો ઘરે એવું જ. ઘરે ને સ્કૂલે આવું જ લખાયું. ઘરે અને સ્કૂલે આવું લખાયું. આવું લખાયું હતું આજે તને આખો દિવસ? આખો દિવસ નહીં. તો એક સ્કૂલે બેઠા લખ્યું છે રાખી લે. હા. અને એક ઘરે. અરે વાહ ભાઈ વાહ, બહુ વાતોડી છો. તો તમારે સામું જો તો તાર મોઢે શું થયું છે? કાંઈ નથી થયું. રાખી દે કેટલી પૂરી ખાધી પપ્પાને કહેતો હે ચાકી રાખી બાલ મંદુ કેટલી પૂરી ખાધી? 4 3 કે 4 બેટા? 4 બીજું શું ખાધું મારા દીકરાએ? શાક કે હે ચાલો એકાદ દાટો હું હેનું શાક કર્યું છે? ખોટી દાળ ફૂટરી દાળ. પછી મસાલા પપ્પા હું પછી નીચે ભાઈ. કેમ નીચે શું કરવા? રમવા. રમવા જાવું છે? હોમવર્ક થઈ જાય એટલે જાજો. રિમ્પલ મેડમ બોલો ને શું બનાવ્યું છે તમે? લાઈટ બાઈટ કરો, કેમ અંધારા કરીને બેઠી છો? લિસ્ટમાં આવે ને તે જોઈ લે જમવા દેવાની દાનત નથી લાગતી તારી? નહીં સાગરભાઈ આવે તો હારે દેવાય ને હે તો બધું કામ સારું બધું ખબર પડે ને હું બનાવ્યું છે. દેખાવ ચાલો, દિખાવ મેરે કો દિખાવ. એમ તો નહીં દેખાય અહીંયા તેલ છે ખાલી જોઈ લે તેલ છે ખાલી, પૂરી તળવાની છે પૂરી બાકી હોય ને ગરમ. સરસ ચાલો રિમ્પલ આજે અમારા માટે મસ્ત મજાની ફૂલ ડીશ બનાવી છે, તો બહુ મજા આવશે ખાવાની. અને આપણે સાગરભાઈ આવે એટલે ખાવા બેસી જઈએ. અને ફૂલ ડીશમાં શું શું છે તમને બતાવું. શું છે તાલે બોલ, હું કામ બોલાવતી હતી તું મને? ખબર તને હું લાવ્યો છું? શું ખબર છે? નથી લાવ્યો હું તાર હાટું, કાંઈ નથી લાવ્યો તાર હાટું. હું કામ લાવું? ખબર છે મને હો. શું ખબર છે તને? ક્યાં જાશો? ગાંઠ મારેલી છે બેટા એમાં. આઈ નો લાવતી બેટા આઈ નો ઉપડે, તારથી નો ઉપડે બેટા, બહુ વજન છે. જાકી તારો વજન છે ને એટલો એનો વજન છે. એમ ન કરાય બેટા ગંદુ થઈ જાય ઈ. એ લઈ આવી દે તું. આવી હાલ બેટા, હું લઈ જાઉં. ત્યાં લે મૂકી દે હવે લાવવું નથી જોઈ લીધું એને ખાવું હોય પણ હોમવર્ક પૂરું ખાવું છે હોય બેટા પછી તને? ખાઈ રહી છે જો જાખી જો તરબૂચ ને તો અમે એટલું આમ ભાડું ન મૂકે હાલીને, કેટલું વાલું છે ને કોને ખબર. કોઈ બે હે બોલા આ મોડું તરબૂચ છે ને એમ કે મને ફોડવું દે તોય તારું નથી મારું ને જાકી તું ખાઈ જઈશ, આખું ફિનિશ કરી દઈશ. હે ખોલી દે લે, ત્યાં સુધી ખાય ઉઠે એક બટકું ખોલ દે. લે ખોલ દે મમ્મા, ખોલ દે. ઉભી રહે તને લાય તાર ખાવું હોય ખોલ દે બેટા. યશવીને તો જો ફોન શરૂ છે. આ હા 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 હોય કાઢી એવી યશવી? હે હોય કાઢી એવી? લે હાલે હું શીખો. ક્યાંથી આવ્યા? હું તો લાવ્યો ઓલા દાદા હતા 2 દીથા નહોતા દેખાતા, નહોત લીધા. લાવવા કેમ કોણ લાવ્યું? તમે જ નહોત લાવ્યા કાલ લેવો દીન પણ એ ભલે ને પેલા દુકાન નાખી દેજે, એમ ખાઈ જાવ. જાકી તારે જ્યુસ પીવાનું છે આજે? જ્યુસ બનાવવાનું છે? આવા કાઢો બનાના હે, આવા કાઢો. અરે વાહ ભાઈ વાહ, બહુ આલી લાઈટ. કેમ બેટા કેટલી વાર ટી શર્ટ ધોયું તો એ બંધ નથી થતી? કેવું? હાલો 18 નંબર, 18 નંબર, 18 નંબર લખો. નીચે બેસીને હોમવર્ક કરી નાખ. હે મામાન ઘર 14 નંબર થોડા છે બેટા મામાન ઘરે? આ જ નંબર છે, તું લખશો ને એ જ નંબર છે. બીજા નીચે લે લખવા માટે ફટાફટ. ડાયા છોકરા હોય ને એ ફટાફટ હોમવર્ક કરી નાખે, તને ખબર છે બેટા? ડાન્સ કરતી જો 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 કેવી મૂડમાં છે મારો દીકરો. જો શું છે તાર પાસે? મને બતાવી તો ખરી તું. એ ચક્કુ ચાકી જાકીને ચેન તૂટી ગયો ને, પેન્ડલ તૂટી ગયું ને. હું કહું તને કયું પહેરવું છે? કહું આયાલ મને બતાવી લાય, હું કહું કયું પહેરવું છે નહીં. તને કયો કલર બહુ ગમે પેલા એ કે મને. હું કહું તને કયો પહેરવો છે તારે? આ વાળો હે ને? આવું તો તું પહેરતી હતી ને. આ નવું છે ને, આ રૂમમાં મૂકી દેવું છે ને આ પહેરી લેવાનું. ઓકે બહુ ગમે ને તને? કોણે આપ્યું? પછી એક છે ને, એક મમ્મીની હતું, એક મારી હતું,
બીજો આ તૂટી જાય તો બીજો પહેરી ઓકે નવા લાવવા છે એમ નવા લાવવા છે આંટી આપ્યું આંટીને થેન્ક યુ કે વાલી વાલી કરવી પડે તો બીજું આપે નહીં તો ન આપે કાંઈ તને ઝાંખી હે ઝાંખી આંટી ઉપર હેતું ભરાણું તું તને હે ચકો એ ચકો 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 અને વાત કરતી હતી ત્યારે વાલી વાલી ચાલુ હતી. ઝાંખી માર હામું તો જો તું પણ નહીં જો તું માર સામું બેટા પછી તો એ ખરાબ થઈ જાય ઝાંખી. પહેરી લે ડોકમાં પહેરાઈ દે. આ કહે છે આંટી મૂકી દે, આ તૂટી જાય ને તને ઈ આપશે. હાલ તાર પાસે રાખજો હો ઈ રખડાવી તો મને આપી દે હું રાખી દઉં લાય બેટા આ તારું મારા દીકરાનું છે કોઈને નહીં આપવાનું હો આખો દી હાથમાં જ રાખી છે 2 રૂપિયા સિક્કા હાથમાં રાખે, સ્કૂલે જાય ને એટલે ઈ ન્યા છે ને બેગમાં નાખી દે. પછી સ્કૂલેથી છૂટવાનું થાય ને હાથમાં લઈને પછી ઘેર આવે. કેટલા દી થયા છે 4-5 દિવસ હાથમાં જ છે. 4-5 દી 2 રૂપિયા હાચવે ઝાંખીને હું નાનો હતો ને ત્યારે મને પૈસા છે ને બહુ વાલા હતા 2 સિક્કા આપ મને. હા એટલે હું પૈસા છે ને નાનો હતો ને ત્યારથી ને એટલા ભેગા કરતો એવી જ રીતે સેમ મારો દીકરો છે ને એ જો એને સિક્કા બહુ હાચવે છે વાપરે નહીં પૈસા હોય ને તો એની પાસે ફેફસી લેવા ગઈ હતી હાલે કોણે મોકલી હતી અમને નથી ખબર, ઈ બોલે છે ખબર. ઓય સાચું કા ગઈ હતી પૈસા કોણે આપ્યા હતા મારા દીકરાને પૈસા કોણે આપ્યા હતા મારા કાનાને હે ઉલ્લુ બના દિયા પ્રેન્ક કર્યું જાગી પ્રેન્ક કર્યું વાહ મારો દીકરો વાહ બહુ હોશિયાર થઈ ગયો છો તું તો આશિક ગઈ હતી. નહીં તો આ બોલ અંકલ ને કઈ ખાધી હતી પેપ્સી કઈ કેવા કલરની હતી? મેંગો કલરની મેંગો કલર ને કેટલા રૂપિયા આપ્યા હતા તે અંકલ અંકલ ને કેટલા રૂપિયા આપ્યા હતા તે કેરી વાળી નડે નહીં ને શું ખાધું તે કેરી વાળું બેટા ફેફસી ખાધી કેટલા રૂપિયા આપ્યા હતા તે તો તે કઈ લીધી હતી નાની લીધી હતી પૈસા કોણે આપ્યા હતા તને કોણે આપ્યા હતા? પપ્પાએ આપ્યા હતા તમે હવા લઈ દીધી છે તો. હા એમ હતું ને. ખબર માં ખવરી ભાઈ મારે કષ્ટ ભોજનમાં સહી ખુશ આવું છે ખોટી વાત છે હાવ ખોટી વાત કોણે લઈ દીધું તને કે મને કે ચાલ 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 ઓય જાકુ ખાધી દે બેટા કીધું રમાડી મજા આવી ને તને મારીશ તને. મજા આવી ને ફેફસી ખાવાની બેટા ભલે ખાધી હો મારો દીકરો ભલે ખાધી હું તો મમ્મીને કહીને જવાનું. તો છે ને ઘરે લેતા આવજો દૂધની ફેર. ભલે ખાધી હો ને આવે છે હારા ઉલ્લુ બના દિયા નથી ખાધી મેં તો ઉલ્લું બનાવી. નથી આ કેટલી સિરિયસ થઈને ગયા હે આપણને એમ તો હાસુ જ બોલતી છે કે પેપ્સીને ઘરે લઈ બોક્સ જાકી ખાધી હતી તે બેટા જાકી તે ખાધી હતી બેટા ખાધી હતી કે ખોટું ખોટું મમ્માને જેવું એવું કહેવાનું. મારી કસમ સાચું કા એમાં એને ખબર નથી પડતી. ખોટું ખોટું ખાધી હતી ખાચું આવો તું પપ્પાનો દીકરો છો કે નથી આમ જો મારી વાત સાંભળ હા દેખાડ કાગળ દેખાડ લાય ક્યાં ઊંચસ તે બધા? અને સાકીનું પેટ કાપો હમણાં બે નહીં 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 કાગળ બતાવો મારો દીકરો મને કહી દેશે આજ એને ગમતું. પૂરી નીકળશે તો પેપ્સી ખાધી જ નથી એટલે જ પૂરી નીકળે ખીરને પૂરી પેટ કાપે તો હું નીકળે જો આમ તમે જોયું તે નથી હો એમાં નથી પેપ્સી મેં જોઈ લીધું તારા પેટની અંદર મેં આંટીને બતાવી જાતો આંટીને કહેતા આમાં જોતો આમાં કાંઈ છે આંટી જોવો તો નાસન કુતરા ખાઈ ને બસ કાપું ખોટું બોલે ને તો કપાળમાં લખાઈ જાય. જોઈ લઉં લાઈ યશવી કહે ને તારું પેટ કાપી નાખી દે જાકી હું કે ખબર એ પણ એમાં તો પૂરી ને ખીર નીકળશે પૂરી ને ખીર લઈ કાપી જોવા દે લઈ પેપ્સી ખાયેલી મેંગો કલરની દેખાય જ છે, જો દેખાય છે. એ આયા દેખાય રીપા પડ્યા છે ને પૈસા લઈ લેજો દેવાનું નથી આયા બાજુ હમણાં લઈ તો મંદિરમાં લઈ આવવાનું. આયા પૂરી છોકરી આવે ને એટલે કહી દેવાનું, આવે છે કે નથી અને આવતું. અહીંયા પેપ્સી ખાધી છે ને કેમ દેવાનું ખાઈ નહીં કાંઈ. હા આમ જોવો તો એકલા એકલા ખાઈ લીધી ઘડીમાં ખાધી એ કોને લઈ આવતી દીધી હા મને ખબર છે જાઓ મને ફોટો પાડો હું તારો ફોટો પાડું તો હું તારો ફોટો પાડું છું તો તું મારો ફોટો નથી પાડતી નથી પાડતી ગયું છે ભાઈ યશવી શું છે ગિફ્ટમાં આમાં છે શેમ્પૂ ને બધું છે એનો લેટર છે જરાક જોરથી બોલવાનું રાખો આ બતાવી તો મને આ બોટલ
આ બધું શેમ્પૂ આ કોનું તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ આવ્યું છે. તને ગમે ઈ તારું બંને માટેનું ગિફ્ટ છે. અને આ સેમ સેમ પર્પલ કલર બહુ ગમે કેમ છે કે આ બાજુ એ બેટા હજી છે એમાં જો લાટ છે કાઢે છે જો એક ભાઈ આ ઓપનમાં કુરિયર આવ્યું છે અમને નથી ખબર અમે ગિફ્ટ નથી લાવ્યા તમારા હાટું આ કંપની વાળાએ મોકલું છે બેયનું નામ લખીને યશવી અને રિમ્પલ માટે ગિફ્ટ છે Respected Ishan sir and Sagar sir, warm regarding to you and congratulations on the continuous success of Shagul. On behalf થોડુંક જોરથી બોલ ની સાથે એક રમકડું we આવ્યું. are pleased to send a special gift for Yashvi ma'am and Ripple ma'am Sujan. It's a scientifically advanced professional SLS free hair care brand designed specially for modern treated hair. For Yashvi ma'am, ultra smoothing shampoo combo specially formulated for keratin, botox and chemically treated hair. And for Wrinkle ma'am, anti-hair fall shampoo plus advanced hair growth serum. We kindly request to you use our products if you like them. We would truly appreciate your valuable feedback and review. Your opinion means a lot of for them. Bye. ઓકે ભાઈ તો હવે યુઝ કરશું ત્યાર પછી તમને બતાવશું શું છે ને શું નહીં અત્યારે બહુ ડિટેલમાં નથી બતાવવાનું રિવ્યૂ શેર કરશું પણ જોયા પછી ચાલો તો આ રીતની આખી કીટ આવી છે યશવી અને રિમ્પલના હેર માટેની કીધા રમોકડા બધા લઈ લીધા જો ને ફોડવા મળ્યું ઈ હું એનો એટલે હું કરશે સાચી વાત છે હે એટલે હાબુથી નાઈ જીમડાના વાલે ગંધારા વાળ રહે અને દેવાનું બધા લઈ લીધું બટા બધું લઈ લીધું તો જો ભાઈ આ એક બ્રાન્ડની બધી આખી કીટ આવી છે મસ્ત મજાની ઓકે હવે આ યુઝ કરશે યશવીને એ લોકો ત્યાર પછી આનો રિવ્યૂ આપણે શેર કરશું ત્યાં સુધી આપણે કંઈ કહેવાનું નથી સારું મોડું જે બી હોય બરાબર તારું શેમ્પુ છે તને બહુ ગમ્યું હે ઝાખો અને ઢાંકી દો નકર જોઉં અને ઝાંખીને છે ને સૌથી બેસ્ટ વસ્તુ એને મળી ગઈ કે આ જે આનું પેકેજિંગ હોય ને આની અંદર અવાજ આવે જો આમ જો આને ફોડવાની બહુ મજા આવે કેમ ઝાંખી ઢાંકી દે હવે ઢાંકી દીધું હે નહીં દેખાય ને હવે કોઈને હંતાડી દે ને માથે તક્યો મૂકી દે તક્યો એની માથે તક્યો મૂકી દે ઝાંખી એટલે કોઈ ન દેખાય હે ને ચાલો બાય બાય તો ભાઈ આજે છે ને અચાનક સામેથી રિમ્પલનો ફોન આવ્યો તો મારે કે તમે કાંઈ નાસ્તો ન કરતા હા તો શું બનાવું ફ્રૂટ સલાડ ને પૂરી ને એવું તને સરપ્રાઈઝ દેવી હતી યશવીને એટલે એ કે કહું ને તો એને ભૂખ મરી જાય ઓલું આમ આવે ને આમ સારું સારું ખાવાનું જોવે ને તો આમ ખુશ થઈ જાય એટલે કેમ તમને ખુશ કર્યા એને. હે યશવી રેડી ને યશવી યશવી ઓકે 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 મારી વખતે તારા આમ કરવાનો હો? આપણે એક દાળ કિશનભાઈ હા મારી ટાલ તારી જમા રેડી હાલો તો મસ્ત મજાની દડા જેવી પૂરી બનાવી છે મસ્ત મજાની પૂરી બનાવી છે પૂરી ગરમા ગરમ રિમ્પલની પૂરી હાલો હવે હું ખાઈ લઉં બહુ ભૂખ લાગી છે રિમ્પલ થેન્ક યુ તને આવા ને આવા સારા વિચાર આપે ભગવાન ઉપરવાળાને ખૂબ ખૂબ પ્રાર્થના અને બધા વ્યુઅર્સને પણ કહી દઉં છું કે ભગવાનને પ્રાર્થના કરજો કે રિમ્પલને આવા સારા વિચાર આવ્યા જ રાખે એક કાતરા આવે હું તો એમ કહું છું કે કારક કાજુ કરી કારક પાવભાજી કારક ઓલી સીધો ઢોસાનો વિચાર આવી જાય. આ ઢોસા યશવી આવીને તેદુનો અમારા ઘરનો ટાર્ગેટ છે હવે ઢોસા જેદી બને ને તેદી એમ માનશું કે વાહ મજા આવી ગઈ પણ આજના આનંદની જય એમ કહો ને આમ જો જોઈને મજા આવે છે મને છે ને મારું ખાવાનું કેવું છે ખબર મને જોવું ગમે ને તો જ ખાવું ગમે આવું એક મારામાં ઊંધી સિસ્ટમ ફિટ થયેલી છે બધાને એમ જ હોય હા તો ખબર છે તમને હે એટલે હાલે આને ખબર છે સાગર એટલે બોલો અમને એમ નથી ખબર એટલે કે તમને. એવું સારું છે, એટલે અમને ભાવે જ છે, કાંઈ? ચાલો ભાઈ તો ખાઈ લઈએ ચલો ભાઈ ખાઈ લઈએ આજનો આનંદ અહીંયા પૂરો કરીએ છીએ જમીન પછી વાતો કરવાનો તો ટાઈમ નહીં મળે કેમ કે અગાઉ જ એટલો ટાઈમ બગાડ નાખ્યો છે 11 વાગી ગયા છે કેમ કે રાખીને સવારે સ્કૂલે જવાનું હોય પછી ઉઠવામાં બહુ કેવડાવે છે એટલે આ થોડું વહેલા સુઈ જવું છે સોરી એને સુડાઈ દેવાનું છે એ હોઈ જાય ને પછી મારે ફોન ગોબડાવવાનો ઝાંખી મને એમ કે પપ્પા તમે છે ને મને સુડાઈ ગયો ને પછી તમે તમારું કામ કર્યા રાખજો એમ કે બરાબર કાલે જો એમ કહેતી હતી તો તમારે એમ હાલો હજી એકવાર બતાવી દઉં આપણે ઘરે જે આવે ને કામથી એને આવી સરપ્રાઈઝ ક્યારેક ક્યારેક આપતા રહેજો અને કોણ કોણ આપે છે એ કહેજો બરાબર એટલે મને ખબર પડે અમને ચાલો. નથી મળતી તમને બધાને મળતી હતી એમ. હા એમ બધાને આવું થાય કે અમારે એકને યારે થાય છે કોમેન્ટ કરી દેજો ચાલો મળીએ આપણે
નેક્સ્ટ વ્લોગમાં ફરી પાછા કાંઈક નવી ધમાલ નવી મસ્તી સાથે અને રિમ્પલ ને યશવી સાથે. હવે એ લોકો બોલવાનું શરૂ કરી દીધું છે વિડીયોમાં ધીમે ધીમે. તમે લોકો રોજ કોમેન્ટ કરજો આડ દો એટલે એને છે ને આ મોટિવેશન મળતું જાય ને. આજ તો યશવીએ વ્લોગ બનાવ્યો છે પોએ વાળા હાથે એટલે તમને મજા આવશે. વિવાહની વાતો ઉપર વ્લોગ આવવાનો છે. રેડી બનાવ્યો તો મને બનાવ્યો છે ભાઈ ટાઇટલ રાખજે. જોજો વ્લોગ તો બનાવ્યો પણ સાગરને બનાવ્યો. આ ટાઇટલ રાખી દેજે ભાઈ તું, બરાબર. આજે યશવીએ મને મારી જોડે ફ્રાઈન કર્યું, બરાબર. વિવાહની વાતો પર આવશે, સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ઝાંખીનું ફેવરિટ ફૂડ એટલે કે તરબૂચ. બહુ ભાવે અને ગમે એટલું પેટ ફાદુડું ભરાઈ ગયું હોય ને તો એ તરબૂચ જોવે ને એટલે ખાલી થઈ જાય. કેમ બેટા બહુ ભાવે ને? બટકા કરી દઉં તને? શીરું કરી દઉં કાના? પપ્પા ઓલામાં તરબૂચ છે અને યશવી છે ને શું બનાવવાનું છે યશવી? સ્મૂધી બનાવવાની છે ને એની રેસીપી તમને મળવાની છે નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે ખાલી આને આપણે શું કરવાનું છે? ફ્રીઝરમાં મૂકવાનું છે. આને છે ને ફ્રોઝન કરવાનું છે, ફ્રીઝરમાં મૂકીને જમાવવાનું છે. જામી જાય ત્યાર પછી આમાં બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી મિક્સ થશે જે તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે આખી ફૂલ રેસીપી, બરાબર. ચાલો બાય બાય.